નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે પરીક્ષા પે ચર્ચા, કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકો સાથે ચર્ચા કરવામાં આવે છે. બાળકોને પરીક્ષા સમય તણાવથી કઈ રીતે દૂર રહેવું તે વડાપ્રધાન દ્વારા સમજાવવામાં આવે છે. અને આજે પરીક્ષા પે ચર્ચાના બીજા એપિસોડમાં વડાપ્રધાને બાળકોને ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ વિશે વાત કરી. તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપમાં શરૂઆત કરવા માટે કોઈ પણ એવી ઉંમર નથી હોતી. તમે નાના હો ત્યારથી જ તમે સ્ટાર્ટઅપની શરૂઆત કરી શકો છો. અને સાથે તેમણે ખૂબ જ સુંદર રીતે પરીક્ષાનો મતલબ સમજાવ્યો, કઈ રીતે પરીક્ષા આપવાની હોય અને ટેકનોલોજીથી ડરવાની જરૂર નહીં પરંતુ તેને સમજવાની જરૂર છે તેવું આજે તેમણે બાળકોને જ્ઞાન આપ્યું છે. અને તેમનો જે આ સંદેશ છે બાળકો જો પોતાના જીવનમાં ઉતારશે તો અતિ મહત્વપૂર્ણ રહેશે. અને આગામી સમય કે જે ટેકનોલોજીનો યુગ કહેવાય છે, અત્યારનો આધુનિક સમય છે અને આગળ જતા ટેકનોલોજી આગળ વધશે ત્યારે તેમાં આપણે કઈ રીતે તેનો સારી રીતે ઉપયોગ કરી શકીએ તે દરેક વિશે વડાપ્રધાને આજે બાળકોને તેના વિશે જ્ઞાન આપ્યું, તેના વિશે સમજાવ્યું. અને મોબાઈલના વધુ પડતો ઉપયોગને કારણે જે નુકસાન થાય છે તેના વિશે પણ સમજાવ્યું. પરીક્ષાના સમયે કઈ રીતે યાદ રાખી શકાય કોઈ પણ વિષયમાં તેના વિશે પણ તેમને સમજ આપી. તો આજનો વિષય પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીનો સંદેશ, જેમાં આપણી સાથે જોડાયા છે દીપક રાજ્યગુરુ કે જેઓ શિક્ષણવિદ છે, સાથે મનન ભાવસાર કે જેઓ ડાયરેક્ટર છે MSWના. બંનેનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. દીપકજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા યોજતા હોય છે, જેમાં બાળકો સાથે તેમનો સંવાદ જોવા મળતો હોય છે, બાળકો સાથે વાતચીત કરતા હોય છે, તેમને મહત્વપૂર્ણ સંદેશ આપતા હોય છે. આજે તેમણે બાળકો સાથે ચર્ચા કરી અને તેમાં ટેકનોલોજી ઉપર ભાર આપવામાં આવ્યું. પરીક્ષા પે ચર્ચા અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમ તેમનો હોય છે કે જેમાં બાળકો તેમના પ્રશ્નો કહેતા હોય છે, વડાપ્રધાન દ્વારા તેમને સમજ આપવામાં આવતી હોય છે. અને આજના તેમનો આ વિષય કે જે ટેકનોલોજી પર નિર્ભર રહ્યો અને તેમણે કીધું કે ટેકનોલોજીથી ડરવાની નહીં પરંતુ તેને સમજવાની જરૂર છે, પરીક્ષાના સમય તણાવ દૂર રાખવાની જરૂર છે. આ બધા વિશે આપનું શું માનવું છે? સૌથી પહેલા તો જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ, પરીક્ષા તો ડગલે ને પગલે છે જીવનમાં. અને જ્યાં જ્યાં પરીક્ષાઓ છે ત્યાં ત્યાં ભય હોય એવું આપણે વાતાવરણ ઊભું કરેલું છે. પરીક્ષાથી ડર નહીં લાગવો જોઈએ, કારણ કે પરીક્ષા એ જીવનમાં પ્રગતિ લઈને આવે છે, આનંદ લઈને આવે છે, ખુશી લઈને આવે છે. જ્યારે પણ પરીક્ષાઓ આપવાની હોય ત્યારે થોડુંક ટેન્શન હોય, સ્વાભાવિક છે. પણ આપણા પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે, અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ શિક્ષણમાં જે પરિવર્તન લાવવાની વાતો હતી શિવાનીજી, એ એમણે શરૂઆત કરેલી. અને વાત ટેકનોલોજીની જ્યારે એમણે કરી છે પરીક્ષા પે ચર્ચા પે, તો સૌથી પહેલા હું આપને અભિનંદન આપું અને ગુજરાતને અભિનંદન આપું અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને પણ અત્યારે અભિનંદન એટલા માટે આપવા ઘટે છે કે એ પરંપરા એમણે ચાલુ કરેલી. જ્યારે ચૂંટણીઓનો માહોલ હોય ત્યારે સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાતના પહેલા મુખ્યમંત્રી, અને આમ તો હું કહીશ કે ભારતના પહેલા એવા રાજ્યના મુખ્યમંત્રી હતા કે જેમણે મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચૂંટણીઓ કેવી રીતે જીતી શકાય, પરિણામો સારા કેવી રીતે લાવી શકાય. ચૂંટણી એ પણ એક પરીક્ષા છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, એ એક વ્યક્તિની પરીક્ષા છે કે એ ચૂંટણી જીતે છે તો જ એને એક પદ અને એક મહત્વનું કાર્ય મળે છે. એવી રીતે દરેક વિદ્યાર્થીના જીવનમાં એક ચૂંટણી જેવી જ પરીક્ષા છે. અને પરીક્ષામાં જો તમે સરસ મજાના ઉપયોગ કરી શકો, કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો, તમારી પાસે જે ગેજેટ્સ છે તેનો ઉપયોગ કરી શકો, તમે વર્તમાન જે ઇન્ટરનેટની સુવિધાઓ છે, યુટ્યુબ ઉપર જે તમને તમારા વિષયોને લગતા સારા સારા વિડીયોઝ મળે છે, મોટિવેશનલ સ્પીચીસ મળે છે, માર્ગદર્શક લોકોનું મંતવ્ય મળે છે, અને સાયકોલોજીસ્ટ મનોવૈજ્ઞાનિકોના પણ વિચારો આપને સાંભળવા મળે છે. આ યુગ તો સૌથી સારો યુગ છે. શિવાનીજી અને મનનભાઈ પણ મારી સાથે એગ્રી કરશે કે અમે જ્યારે 10મા 12માની બોર્ડની પરીક્ષાઓ આપવા જતા હતા ત્યારે સાયકલ મેળવવી અને સાયકલ લઈને કેન્દ્ર સ્થળે પહોંચવું, સમયસર પહોંચવું, એ જ મોટી ચેલેન્જ હતી અમારા માટે. અત્યારે તો આ ભાગ્યશાળી છે આ બાળકો, 21મી સદીમાં છે કે તેમને ટેકનોલોજીનો સદુપયોગ કરતા આવડે છે. હા, કોઈ પણ વસ્તુનો અતિરેક, એ પછી ભોજનમાં મિષ્ટાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ તમે વધારે લેશો ને તો એ તમને શરીરને નુકસાન કરશે. તેવી જ રીતે આ પરીક્ષાના ટેકનોલોજીમાં જો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશો, સમજી વિચારીને કરશો કે આટલું જ લેવું છે ને આ રીતે લેવું છે, એટલા કલાક આપણે પુસ્તકો અને આટલા કલાક આપણે ચિંતન મનન કરવું છે, અને બાકીના સમયમાં જે ઘટે છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે. જો એવી સમજ બધા કેળવી લેશે તો નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું એમની વાતમાં જે દમ છે,
તે દમ તમારા સુધી પહોંચાડવા માંગે છે અને એનો ઉપયોગ કરીને તમે શ્રેષ્ઠ પરિણામ મેળવો. એવું જ તમે જ ઈચ્છો છો એવું નહીં, વડાપ્રધાનથી લઈને આપના ઘરના પ્રધાન એટલે કે આપણા માતા પિતાઓ પણ આ જ ઈચ્છે છે કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો નિશ્ચિતપણે સારું પરિણામ મેળવી શકાશે. જી શિવાનીજી. જી ચોક્કસ. દીપકજી, ખૂબ જ સુંદર આપે વાતને સમજાવી કે પરીક્ષા જીવનમાં આનંદ લઈને આવે છે અને દરેક વિદ્યાર્થીઓ આ સમજવાની જરૂર છે કે પરીક્ષાને માણતા શીખે, તેને સમજવાને શીખે, તેનાથી ડરવાની જરૂર નથી. મનનજી, આપ એક સાયન્સ ફેક્ટરમાંથી આવો છો અને ટેકનોલોજીના ફેક્ટરમાં આપનું આ શું કહેવું છે? કારણ કે અત્યારે આધુનિક સમય છે, ટેકનોલોજીનો યુગ છે અને દરેક વ્યક્તિ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. તેવી રીતે વડાપ્રધાને પણ આ બાળકોને ટેકનોલોજીના યુગનો સારી રીતે ઉપયોગ કરો તે વિશે સમજાવવામાં આવ્યું છે, ત્યારે તેના વિશે આપનું શું માનવું? ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. અને સાહેબે જે પ્રમાણે વાત બહુ સરસ એક્ઝામ્પલ દ્વારા આપી કે જેમ બાળકોની પરીક્ષા હોય ને એ જ રીતે રાજનેતાઓની પરીક્ષા એટલે ચૂંટણી, અને એની અંદર બી દરેક જણે કંઈક ને કંઈક રીતે યોગદાન આપ્યું છે. પણ સીધી મુદ્દાની વાત ઉપર જતા રહીએ કે બાળકો જે પ્રમાણે એક્ઝામ આપી રહ્યા છે ને એ વખતે એ લોકો માનસિક રીતે બી બહુ તણાવ સાથે હોય છે. હવે જો એ ટાઈમે જેમ યુટ્યુબનું એક માધ્યમ છે, એવા અનેક માધ્યમ છે કે જેના દ્વારા એની પાસે માહિતી બાળક સુધી પહોંચે. પણ આપણે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ટેકનોલોજીનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો. કારણ કે ઘણી વાર આપણે જાણવા મળતી બધી માહિતી સાચી હોય એવું જરૂરી નથી હોતી. ટેકનોલોજીનો પહેલો ફાયદો કે પહેલા એવું હતું જયારે અમે ભણતા ત્યારે બાળકો ભણી રહે પછી રિવિઝન ઘરે કરતા, અને રિવિઝન કરવા મળે તો ઠીક, ના મળે તો બી ઠીક. જ્યારે હવે તમે જો ગુજરાત સરકાર અને એનસીઆરટી દ્વારા એટલા સરસ પોર્ટલ બનાવવામાં આવ્યા છે કે દરેક ટેક્સ્ટબુકની બધી જ વસ્તુને, આ ખાસ જાણવા જેવું છે, ટેક્સ્ટબુકની બધી જ વસ્તુને એનિમેશન દ્વારા જોઈ શકાય છે. એટલે ગોખેલું જ્ઞાન હવે નહીં ચાલે. તમે જે કંઈ ભણ્યા છો એને એનિમેશન દ્વારા સમજો છો. એનો મતલબ કે એવો થયો કે તમે વસ્તુ તમારી આંખોની સામે જ છે અને તમે એને ફીલ કરી રહ્યા છો તો તમને લોંગ ટર્મ યાદ રહે. સ્કિલ બેઝ નો મતલબ જ એ થાય કે રટેલું નહીં ચાલે. તમારા મેમરીની સાથે સાથે ઇન્સ્ટન્ટ જ્યાં તકલીફ પડે ત્યાંનો ઉપયોગ થઈ શકે એટલે ટેકનોલોજી જન્મ થયો. ટેકનોલોજી, વિચાર કરો કે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ કે એક પોતાના કારખાનાની અંદર કામ કરનાર બે ભાઈઓએ વિચાર્યું કે આપણે ચોપડીઓ વેચવાની શરૂઆત કરીએ અને આખી એમેઝોન કંપનીનું નિર્માણ થયું. આ એક નાનકડો મુદ્દો એટલા માટે કહી રહ્યો છું કે એમેઝોન, તમે જો નાનકડી વસ્તુ બી આપણે ઓનલાઈન મંગાવી શકીએ છીએ. તો પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને મારે એક ખાસ કહેવું છે કે પરીક્ષાના 2-3 કલાક પહેલા મગજને એકદમ રિલેક્સ રાખવું પડશે. અને જેટલી વસ્તુ તમે જોઈ રહ્યા છો, ત્યારે હાલ તમે બાળકો જે વિડીયો જોઈ રહ્યા છો પણ ઇન્ટરનેટનો જે ભાગ છે એના દ્વારા જ જોઈ રહ્યા છે. અહીં બે વસ્તુ ઉપર બહુ જ, જે ગુરુ સાહેબે કીધું એ પ્રમાણે બે વસ્તુ પર બહુ ભાર મૂકવા જેવું છે કે તમે કેટલીક વાર ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશો ને ત્યારે તમારે એવા ઘણા બધા નર્વસનેસ આવી જશે, દુઃખી થઈ જશો કે તમારી પર આસપાસની એટલી બધી વસ્તુ આવી થઈ જશે કે તમે બહાર નહીં નીકળી શકો. અને ત્યારે તમને કેટલાક લોકોની મોટિવેશનલ સ્પીચ આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબે જેમ બાળકોની જોડે બાળકો જેવા થઈને વાતચીત કરે છે એ વિડીયો જોવાથી બી તમને ક્યાંક હિંમત મળશે. બધાને બધી વસ્તુ ન આવડે, કેટલું સુંદર વાક્ય છે, પણ તમે જે આવડે એમાં તમે પારંગત બનો એ છે. તો ટેકનોલોજીનો ઉપયોગ એ કરતા શીખો તમને શું આવડે છે, તમે એને કઈ રીતે પોતે રિપ્રેઝન્ટ કરી શકશો. કારણ કે 3 કલાકની એક્ઝામમાં તમારું આખા વર્ષનું નોલેજ લાવવાનું છે. તમે સમજ્યા? 365 દિવસની મહેનત 3 કલાકમાં ઉતારવી છે તો એને રિવિઝનના માધ્યમથી ટેકનોલોજીથી કરી શકાય. ટેકનોલોજીથી તમે 1 કલાકમાંથી ચોપડી રિવાઇઝ કરી શકો. તો આટલો સરસ અને કેટલા સરસ પોર્ટલ બનાયા છે. છેલ્લા 5 વર્ષના પેપર તમારે જોઈતા હોય તો મળી જાય. સાહેબ શું કેવું? છેલ્લા 5 વર્ષના પેપર હવે એક ક્લિક ઉપર તમને મળી જાય વિથ સોલ્યુશન. હોશિયાર વિદ્યાર્થીઓ લખેલા પેપર્સ તમે જોઈ શકો છો. એનાથી એક ફાયદો છે, જો ટેકનોલોજીથી તમારા ક્યાં ક્યાં માર્ક્સ કપાય છે તમને ખબર પડશે ને તો એ માર્ક્સ સુધારવાની તક પણ તમને મળશે. જ્યારે અમારા જમાનામાં આવી તક નથી. સાચી વાત છે સાહેબ? એકદમ સાચી વાત છે. આ પેઢી બહુ નસીબદાર છે કે એની પાસે ટેકનોલોજી બી છે અને આવા યશસ્વી વડાપ્રધાન બી છે. અને સૌથી મસ્ત વસ્તુ કે તમારું જે મીડિયા છે, હું આભાર વ્યક્ત કરીશ આપની ચેનલનું કે એના દ્વારા બાળકોના પૂરા ખાચરાના બાળક સુધી પહોંચે છે અને એને મદદરૂપ થાય છે. દોસ્તો, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ થાય છે, હે ને? યસ મેડમ. જી બિલકુલ મનનજી, આપણી સાથે જીતેન્દ્ર બ્રહ્મખત્રી પણ જોડાયા છે, એનએલપી અને મેમરી કોચ છે તેઓ. જીતેન્દ્રજી, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં.
જીતેન્દ્રજી, પરીક્ષા પે ચર્ચા હંમેશા વડાપ્રધાન દ્વારા જે આ પરીક્ષા પે ચર્ચા દર વર્ષે યોજાતો હોય છે આ કાર્યક્રમ, અને દરેક એપિસોડમાં તે બહુ મહત્વપૂર્ણ વાત કરતા હોય છે. ત્યારે ખાસ પરીક્ષા પે ચર્ચા એટલે યોજાય છે કારણ કે બાળકો જે પરીક્ષાના સમય ડરતા હોય છે, તેમનામાં એવું હોય છે કે પરીક્ષા સમયે તે ઘણી બધી વસ્તુઓ ભૂલી જતા હોય છે કે જે તેમણે યાદ કરેલી હોય છે. ત્યારે એક મેમરી કોચ તરીકે બાળકોને શું સંદેશ આપવા માંગશો? કઈ રીતે દરેક વસ્તુ યાદ રાખવી અને કોઈ પણ હડબડાટી ના મચાવી? કઈ ઘણીવાર ઉતાવળમાં આપણે જે યાદ રાખવાના પોઈન્ટ્સ હોય છે તે ભૂલી જતા હોય છે. તો વડાપ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચામાં બાળકોને એ જ વસ્તુ કહેવાય કે તણાવથી દૂર રહો અને જે વાંચો છો તેને સમજદારીપૂર્વક સમજો, તો તમને દરેક વસ્તુ યાદ રહેશે. આના વિશે શું કહેશો? ઓકે, થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. સૌથી પહેલા તો હું તમને એવું કહીશ કે આજના બાળકો જે કરે છે એ બહુ જ સારું કરે છે વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી. વડાપ્રધાન શ્રીએ બહુ જ સારી વાત આપણને કરી. હવે આપણે સૌથી પહેલા તો એવું સમજવું પડશે કે આપણી પાસે બે હેમિસ્ફિયર છે, એક રાઈટ હેમિસ્ફિયર અને એક લેફ્ટ હેમિસ્ફિયર. હવે આપણે એવું કહીએ કે ડાબા મગજ પાસે 10% પાવર છે અને જમણા મગજ પાસે 90% પાવર છે. જો તમે રિવિઝન સારી રીતે કરતા હોય તો એનો મતલબ એવો થયો કે તમે તમારા રાઈટ બ્રેનનો સારી રીતે યુઝ કરો છો. અને જે વિદ્યાર્થી રાઈટ બ્રેનનો સારી રીતે યુઝ કરે છે એ લોકોને મેમરી રિકોલ બહુ ઇઝીલી થાય છે. અહીંયા આગળ પ્રોબ્લેમ્સ યાદ કરવાનો નથી, અહીંયા આગળ પ્રોબ્લેમ્સ આવે છે રિકોલનો. કેટલીક વખત આપણને એવું ફીલ થયું છે કે મેં બહુ સારી રીતે તૈયારી કરી, પણ ડ્યુરિંગ ધ એક્ઝામ એ 3 કલાક દરમિયાન જ મને યાદ નથી આવતું. અને તમને એવું ફીલ થયું હશે કે જેવા આપણે એક્ઝામ હોલની બહાર નીકળ્યા ને તો આપણે કહીએ છીએ કે સર કે મેડમ કે મમ્મી કે પપ્પા આ તો આન્સર મને આવડે છે, પણ એ વખતે મને યાદ નતું આવ્યું. તો આજના બાળકોને હું એવું કહેવા માંગીશ કે જ્યારે પણ તમે એક્ઝામ હોલની અંદર જાઓ છો ત્યારે આવું થવાનું મુખ્ય કારણ એવું છે કે આપણા બ્રેનના જે બે પાર્ટ છે એની વચ્ચે એક, આપણે સીધી ભાષામાં કહીએ તો એક નસ છે જેને કોર્પસ કોલોઝમ કહેવામાં આવે. અને બે ઉદાહરણ લઈએ કે આ બે લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન છે, બે હેમિસ્ફિયર છે, એક બલૂન છે એવું સમજી લો. હવે જ્યારે બલૂનની અંદર એર ટાઈટ હોય ને તો વચ્ચેની નસ જે હોય એ દબાઈ જાય, જે શું કરે છે માહિતીનું કોઓર્ડિનેશન કરે છે, એક બ્રેનમાંથી બીજા બ્રેનની અંદર માહિતીની આપ-લે કરે છે. પણ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આ માહિતી બહાર આવી શકતી નથી. અને જેવા આપણે એક્ઝામ હોલની બહાર આવીએ તો આપણને હાશકારો થાય છે, હાઈસ આ પેપર અઘરું હતું અને એ ગયું અને તમે હવે થઈ ગયા રિલેક્સ. જેવા તમે રિલેક્સ થયા હવે માહિતીનો ફ્લો બહાર આવવા લાગ્યો, તમને જે યાદ હતું એ બધું બહાર આવવા લાગ્યો. તો આ જ પ્રોબ્લેમ થવાનું કારણ હવે તમે સમજી ગયા હશો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આ નસ દબાઈ જાય છે, કોમ્યુનિકેશન પ્રોપર નથી થતું, એટલે આપણે રિકોલ નથી કરી શકતા. તો પહેલી ટિપ્સ હું તમને આપીશ જે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ પણ એમની ટોકમાં આપ્યું છે કે આપણે રેગ્યુલર બેસિસ પર મેડિટેશન કરવું જોઈએ. અને વેન યુ આર ફીલ કે તમને એવું સ્ટ્રેસ જેવું લાગે ને એક્ઝામ હોલમાં બી, તો ચાલુ પરીક્ષામાં પણ આંખો બંધ કરો અને 2-3 ઊંડા શ્વાસ લઈને તમારી જાતને રિલેક્સ કરો. જેવા તમે રિલેક્સ કરો છો તમારા બોડીને, તમારું બ્રેન એકદમ રિલેક્સ થઈ જાય છે અને જે પેલું મેં કીધું ને કે બલૂન જેવું ફૂલાઈ ગયું હતું બ્રેન, એ નોર્મલ મોડમાં આવી જાય છે. હવે ફરીથી તમારા માહિતીનો ફ્લો બહાર આવવા લાગે છે. અને ઘણા બધા એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન સાહેબશ્રીએ વાત કરી એ રીતે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી આપણે આપણા રાઈટ બ્રેનને કલરફુલ ઇન્ફોર્મેશન આપી શકીએ. કલરફુલ ઇન્ફોર્મેશન આપણું બ્રેન જલ્દી યાદ રાખી શકે છે. અને એક સ્ટેટિક પિક્ચર્સ હોય, બુક હોય, એ એક સ્ટેટિક છે, એ બ્રેનને નથી ગમતું. એટલે જ તો આપણે 3 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા જોયેલું મૂવી યાદ છે, પણ ગઈકાલે જે વાંચેલો પ્રશ્ન છે ને એ મને યાદ નથી. કારણ કે મૂવીની અંદર મૂવિંગ પિક્ચર્સ હતા
એમાં કલર્સ હતા, એમાં સોંગ હતું, એમાં મૂવીમાં બરાબર જે મ્યુઝિક હતું, જે બુકમાં નથી. એટલે મેં ગઈકાલે વાંચેલું મને યાદ નથી. અને જો તમે એને એન્ટરટેઇન બનાવીને વાંચશો ને, એને કલરફુલમાં કન્વર્ટ કરશો ને, એને સોંગમાં કન્વર્ટ કરશો ને, એને મ્યુઝિકમાં કન્વર્ટ કરશો ને, એને એનિમેશનમાં સાહેબે વાત કરી કે જે પોર્ટલ છે એના પર જઈને તમે સ્ટડી કરશો ને, તો તમારું માઇન્ડ જલ્દી એને ગ્રાસ્પ કરશે, એ તમે જલ્દી યાદ રાખી શકશો. અને એક્સપિરિયન્સ બેઝ લર્નિંગ તમે કરશો તો તમે પોતે અનુભવ્યું છે અને પોતે અનુભવેલું છે તો તમે સારી રીતે એને લખી શકશો. એટલે દરેક વિદ્યાર્થી માટે હું એક જ વસ્તુ કહીશ કે રિવિઝન જે નોર્મલી અત્યાર સુધી સ્ટડી કર્યું છે ને એવું નહીં, પણ કંઈક ડિફરન્ટલી. એટલે કે એને તમે ચાર્ટ બનાવો, એને અમે માઇન્ડ મેપ કહીએ છીએ. કલર ડિફરન્ટ કલરની સ્કેચ પેનથી એને તમે બહુ સરસ રીતે ડ્રો કરો. તમે જ્યાં સ્ટડી રૂમ છે તમારો ત્યાં આગળ લગાડો અને ઊભા ઊભા જસ્ટ ચાલતા ચાલતા એને જસ્ટ જોઈ જાઓ. કારણ કે આપણું માઇન્ડ છે ને પિક્ચર સ્વરૂપે જલ્દી શીખે છે. અને જો તમારું આખું ચેપ્ટર એક પેજની અંદર કવર કરી દો ચિત્ર સ્વરૂપે અને જસ્ટ ખાલી એને વિઝ્યુઅલ મેમરીથી યાદ કરી લો, તો ડેફિનેટલી બહુ ઓછા સમયની અંદર તમે એને યાદ રાખી શકો છો. અને જ્યારે જોઈએ ને ત્યારે આપણે એને રિકોલ પણ કરી શકીએ છીએ. તો થોડું આપણા લર્નિંગ પેટર્નની અંદર ચેન્જ કરવું જોઈએ. અને જો આવી રીતે કરીશું તો ડેફિનેટલી બહુ સારી રીતે રિવિઝન પણ કરી શકીશું અને જ્યારે જોઈએ ને ત્યારે રિકોલ પણ કરી શકીશું. અગેન કહું છું, પ્રશ્ન મેમરીનો નથી, બરાબર છે? જ્યારે જોઈએ ને ત્યારે યાદ આવે ને એ મહત્વનો મુદ્દો છે. એના માટે આપણે આપણા બ્રેનને એવી રીતે ટ્રેન કરવું પડશે અત્યારથી, તો આપણે એ લેવલ પર પહોંચી શકીશું. બિલકુલ ચંદ્રજી, અને આપે પણ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું કઈ રીતે વિદ્યાર્થીઓ યાદ રાખી શકે છે. પીએમ મોદીએ તો મહત્વપૂર્ણ સંદેશો આપ્યો, પરંતુ એ પણ જરૂરી છે કે કઈ રીતે બાળકો તેમના જે સંદેશો છે અને અન્ય જે શિક્ષકો છે, તમારા લોકો જેવા જે શિક્ષકો છે, શિક્ષણવિદો છે, તેમના થકી સમજે અને કઈ રીતે તેમનું માર્ગદર્શન લઈને પરીક્ષાને શાંતપૂર્ણક જેટલું આપશે તેટલી તેમની પરીક્ષા પણ સારી જશે. દીપકજી, જ્યારે પણ આપણે એજ્યુકેશનની વાત કરતા હોઈએ છીએ અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે બાળકો પણ તમારી પાસે આવતા હશે અને ઘણા બધા તેમના પ્રશ્નો હશે કે તેમને એન્ડ ટાઈમ પર કયા તો કી પોઈન્ટ જે હોય છે કે જે શિક્ષકો દ્વારા આપવામાં આવતા હોય છે, જે શોર્ટકટ કહેવાતા હોય છે, કે જેને શોર્ટ ફોર્મ કરીને વિદ્યાર્થીઓ યાદ રાખી શકે. સ્પેશિયલી સાયન્સની વાત કરવામાં આવે તેમાં ઘણા એવા સમીકરણો રચાતા હોય છે કે જે વિદ્યાર્થીઓને યાદ રાખવા કદાચ મુશ્કેલ થતા હોય છે. તો તેમાં કઈ રીતે તે યાદ રાખી શકે અને તેમનું મેમરી કઈ રીતે સ્ટ્રોંગ બનાવી શકે? ખૂબ સરસ. જો હમણાં જે ચર્ચા ચાલે છે, અમે ત્રણેય જે ચેનલ ઉપર બેસીને ચર્ચા કરીએ છીએ એમાં 3 વિષય બહુ સરસ છે. આનો ઉત્તર એમાંથી જ તમને આપી શકું છું. પહેલામાં પહેલી વસ્તુ શિવ. શિવ તમે શિવાની, શિવ શબ્દનો અર્થ છે કલ્યાણ અને આદિ યોગી છે. મેડિટેશનની વાત કરી જીતુભાઈ, બરાબર છે? તો ધ્યાન કરતી વખતે શું કરવાનું? તો કે મનન કરવાનું છે. મનનભાઈ આપણી સાથે છે. જો આ યોગાનો યુગ છે, હું તમને સમજાવી રહ્યો છું. અને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો જે સાંભળી રહ્યા છે આ કાર્યક્રમને, તેના માટે છે કે જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો ધ્યાનમાં બેસો. જેમ શિવ આદિ યોગી ધ્યાનમાં બેસે છે, મેડિટેશન કરે છે, તેમ. અને મનન કરશો. તમે વાંચેલું છે તેનું મનન કરવું બહુ જરૂરી છે. એને મન પર લાવી અને એને રિવિઝનમાં લાવવાનું છે, રિવાઇઝ કરવાનું છે. અને ત્રીજો શબ્દ એવો છે અહીંયા, જીત. જીતુ, મારે પરીક્ષામાં જીત મેળવવી છે. તો શિવ, શિવાનીજી અને અમારા મનનભાઈ અહીંયા બેઠા છે અને જીત મેળવવાનો તમારે બધાને લક્ષ્ય છે. જો આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન થશે ને, વિદ્યાર્થીઓ સમજી લેશે, તો નિશ્ચિતપણે તમારા અંદરનો દીપક પ્રજ્વલિત થશે. આ કી છે, તમારી ચાવી છે કે તમારી પાસે મેડિટેશન એટલે કે યાદ રાખવાની પદ્ધતિમાં સૌથી વધારે એવું છે કે એક પેરેગ્રાફ તમે વાંચ્યો કે કોઈ તમે સૂત્ર વાંચ્યું, એને તમારે આંખો બંધ કરીને પાછું રિવાઇઝ કરવાનું છે, એટલે કે મેડિટેશનમાં લાવવાનું છે. તમને એ ચિત્ર, અક્ષરો, રંગો અને એ તરંગો તમારા મન ઉપર આવવા જોઈએ. એ જ્યારે આવશે એટલે એ અંકાઈ જશે, છપાઈ જશે અને તમારા હૃદય ઉપર લખાઈ જશે. અને જ્યારે પરીક્ષા કેન્દ્રમાં જશો અને તમે આંખ વીચીને યાદ કરશો, એ પાનું, એ રંગ, એ તરંગ, અને તરત જ તમને એ વસ્તુ યાદ આવશે.
આવી મેમરી તમે જોશો તો સ્વામી વિવેકાનંદ પાસે હતી. આવી મેમરી વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પાસે છે. આવી મેમરી ડોક્ટર સુધાંશુ ત્રિવેદીજી પાસે છે. આવી મેમરી અહીંયા બેઠેલા તજજ્ઞો પાસે પણ છે કે 1, 2 વાર 3 વાર વાંચે તો મનમાં લાવવાનું, મનમાં લાવે ને એ પાછું બહાર આવે. કોઈ પણ વસ્તુ હોય, સારી કે નરસી. નરસી વસ્તુ જલ્દી આવે કારણ કે લોકોને એવું બહુ આમ ગમતું હોય છે કે બીજાના વિશે આવું કહેવું. આપણે કોઈને વઢવાનું હોય, ખીજાવાનું હોય, કહેવાનું હોય તો તરત જ કેવા શબ્દો આવી જાય છે બધા. એમાં કઈ સ્ક્રિપ્ટ લખવી પડે છે કે કયા શબ્દોમાં કોઈને વઢવું છે? પણ જ્યારે પરીક્ષાના દિવસોમાં આપણે નક્કી કરીએ કે મારે પરીક્ષામાં આ રીતે લખવું છે, આવો જ જવાબ આપવો છે. જેમ આપણે કોઈને સણસણતો જવાબ આપવાની તૈયારી કરતા હોઈએ, આપણા કોઈ પણ મિત્રને કે કોઈ પણ પડોશીને કે પછી એવું કહીએ કે પાકિસ્તાનને, તો આપણને કેમ ખબર પડે કે કઈ ભાષાનો પ્રયોગ કરવાના, કેવા શબ્દો રાખવાનું, કેટલું લાંબુ બોલવાનું, કેવું કેવું બોલવાનું, બધી જ ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો. તો એવી રીતે પરીક્ષા છે ને એની સામે તમારે કેવી રીતે જજુમવાનું છે, કેવી રીતે જવાબો આપવાના છે, શું લખવાનું છે ને કેવી રીતે લખવાનું છે, એ પહેલા તમારા માનસ પટલ ઉપર, મનના પટલ ઉપર અને હૃદયના પેપર ઉપર લખી રાખો. નિશ્ચિતપણે તમે એમાં જીત મેળવશો. વાત ટેકનોલોજીની હતી કે ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે જાણી શકાય, શીખી શકાય. બંને તજજ્ઞોએ સરસ વાત કરી કે ટેકનોલોજી અત્યારે એટલું સરળ છે, તમે જે ચાહો, જેવું ચાહો તેવું તમને મળે. હું તમને એક વાત કહું કે તમને જો વિડીયોથી ડિસ્ટર્બ થતું હોય ને તમારો સ્ક્રીન ટાઈમ વધતો હોય તો ઓડિયો વર્ઝન પણ દરેક વસ્તુનું ઉપલબ્ધ છે. તમે સ્ક્રીન બંધ કરો, સ્ક્રીન ટાઈમ તમે રિડ્યુસ કરી શકો છો, ઓડિયો સાંભળો. તમારા ઇયર પ્લગ લગાવીને તમે શાંતિથી ઓડિયો સાંભળો. આખું ચેપ્ટર મળશે, જવાબો મળશે, કોઈ લખેલા પ્રશ્નોના ઉત્તર મળશે. એટલે ઓડિયોને લેજો. ટેકનોલોજી શબ્દનો એક હું અહીંયા એક ભાષા શિક્ષક તરીકે અને વર્ષોથી 35 વર્ષના અનુભવને આધારે એમ કહું કે ટેકનોલોજીને વિભાજિત કરીએ શિવાનીજી. એક એટલે લો. શું? નો. જાણો, KNOW. ટેક, જે જાણવાનું છે તે પહેલા લો અને પછી શું કરવાનું છે? એનું લોજિકલી, તાર્કિક રીતે તમારે એનું પ્રસ્તુતિકરણ કરવાનું છે. એટલે ટેકનોલોજી લો, જાણો અને પછી એને ઓમિટ કરો અથવા તો લખી નાખો અને પરીક્ષામાં સરસ મજાની સફળતા મેળવો. એટલે ટેકનોલોજી. આ વ્યાખ્યા મારી છે. બધાને ગમે કે ના ગમે, પણ આ મારી વ્યાખ્યા છે. આ સમજવા જેવી એટલે છે કે એનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ રીતે જરૂર હોય એટલો ચોક્કસ કરીએ. સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો આઈડિયા આપ્યો છે કે ઓડિયો સાંભળી શકો છો અને તૈયારી કરી શકો છો. બિલકુલ દીપકજી, ખૂબ જ સુંદર રીતે આપે સમજાવ્યું અને જે શોર્ટ ટેકનિક આપે કીધી છે અને આવી જ રીતે પરીક્ષામાં પણ બાળકો તેમના અભ્યાસ પ્રમાણે જો શોર્ટ ટેકનિક કરશે તો તેમને પણ યાદ રહી જશે. દીપકજી, મનનજી અને જીતેન્દ્રજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા. ત્રણેયનો આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને પરીક્ષકોને, નિરીક્ષકોને સૌને શુભેચ્છાઓ. આવનારા બોર્ડના પરિણામો ખૂબ સારા આવે તેના માટે હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ. સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત હતી પરીક્ષા પે ચર્ચા, કે જેમાં વડાપ્રધાને તો વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર સંદેશો આપ્યો, પરંતુ આપણા જે સાથે તજજ્ઞો જોડાયા હતા, જે નિષ્ણાંતો હતા, તેમણે પણ બાળકોને ખૂબ જ સુંદર રીતે સમજ આપી છે. માટે વિદ્યાર્થીઓએ પણ ડરવાની જરૂર નથી. તેને સમજશો તેટલું જ તમે પરીક્ષા શાંતિપૂર્ણ આપી શકશો. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.